ઓકે મેડમ નો ચાલે છે પીરિયડ હજુ? મેડમ નો એમ કહું ચાલે છે પીરિયડ? ના સર. ઓકે તો બાળકો આપણે લાસ્ટ ટાઈમ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ઔદ્યોગિક સ્થળ પસંદગીની તરહને અસર કરતા પરિબળો વિશે આપણે સમજૂતી મેળવી ગયા અને આજે જે આપણે આપણું જે પેપર છે 17 સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે લાસ્ટ પીરિયડમાં નાણાંની માંગ કોને કહેવાય, નાણાંનો પુરવઠો કોને કહેવાય, નાણાંની માંગ અંગે આધુનિક અર્થશાસ્ત્રીઓનો જે કંઈ પણ ખ્યાલ છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો પણ જે ખ્યાલ હતો તેની આપણે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ગયા. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો જોયા પછી આપણે લાસ્ટ ટાઈમ ભારતમાં જે કંઈ પણ નાણાંના પુરવઠાના માપ અંગેના જે વિવિધ અભિગમો છે એ અભિગમોની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા અને તમે જોઈ શકો છો બાળકો કે લાસ્ટ ટાઈમ આપણે રૂઢિગત અને પ્રણાલિકાગત જે અભિગમ હતો કે એમાં સમયના કોઈ પણ ચોક્કસ બિંદુએ જે નાણાંનો જથ્થો પ્રજા પાસે જે છે જેમાં ચલણી નોટો, સિક્કાઓ અને માંગપત્ર થાપણોના પ્રમાણ દ્વારા એને આપણે માપી શકાય છે. ત્યાર પછી મિલ્ટન ફ્રીડમેન જેવા નાણાવાદીઓના અભિગમ પ્રમાણે ચલણી નોટો છે, ચલણી સિક્કાઓ છે, બેંકોની માંગપાત્ર થાપણો છે અને સાથે સાથે આપણે એમ કહીએ કે વેપારી બેંકોની પણ જે મુદતી થાપણો છે તેનો સમાવેશ પણ નાણાંના પુરવઠામાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ગરલે અને સોનો અભિગમ જોઈ ગયેલા હતા. કે ગરલે અને સો જે નાણાકીય સંસ્થાઓ છે અર્થતંત્રની, એ નાણાકીય સંસ્થાઓની જે કંઈ પણ કુલ જવાબદારીઓ છે તે મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રજા તરફથી થતા ખર્ચ અંગેના નિર્ણયો નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગરલે અને સો પ્રમાણે ચલણી નોટો છે, ચલણી સિક્કાઓ છે, બેંકોની માંગપાત્ર થાપણો છે, બાંધી મુદતની થાપણો છે
અન્ય જે નાણાકીય અસ્કયામતો છે, શેર છે, બોન્ડ છે, ડિબેન્ચર છે, તિજોરી પત્રો છે, વિનિમય પત્રો છે, પોસ્ટલ ઓર્ડરો છે, પોસ્ટ ઓફિસની બચત થાપણો છે, આ બધાનો સમાવેશ એ નાણાંની અંદર નાણાંના પુરવઠામાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે રેડક્લિફ કમિટીનો પણ ખાસ કરીને આપણે ખ્યાલ જોઈ ગયેલા હતા કે જેને તરલતાનો અભિગમ કહેવામાં આવે છે, અને તરલતા અભિગમ પ્રમાણે મોટે ભાગે તમામ પ્રકારની આપણે બેંક થાપણો છે, અન્ય સંસ્થાઓ પાસેની થાપણો છે, અને નાણું ઉછીનું લેવા માટેની જે ઉપલબ્ધ સવલતો છે, આ બધા સવલતો વગેરેનો સમાવેશ થાય છે. પછી આપણે મધ્યસ્થ બેંકના જે કંઈ પણ M1, M2, M3 અને M4ના જે ખ્યાલો છે, તેની પણ આપણે લાસ્ટ પીરિયડોમાં સમજૂતી મેળવી ગયા. નાણાંના પુરવઠાને અસર કરતા જે પરિબળો છે, વિવિધ પરિબળો છે, એ વિવિધ પરિબળોની પણ આપણે સમજૂતી મેળવેલી હતી. કે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના પુરવઠાને ઘણા બધા પરિબળો અસર કરે છે. એમાં સરકાર અને સરકારી ખર્ચ છે, વ્યાપારી બેંકોની સાક્ષરતાની નીતિ છે, મધ્યસ્થ બેંકની શાખ નિયમનની નીતિના અલગ અલગ પગલાઓ છે. આ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ પીરિયડોમાં ઓફલાઈનમાં ચર્ચા કરી ગયા છે. આપણે ત્યાર પછી જે છે આપણો જે ટોપિક છે આજનો, જેની આપણે ચર્ચા કરવાની છે, એ છે વ્યાપાર ચક્ર. ત્યાર પછીનો આપણો ટોપિક છે, અને ખાસ કરીને એકદમ નવો ટોપિક છે. કારણ કે આપણે અત્યાર સુધી તમારી વસ્તુ આવી નથી. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના માટેનું ખૂબ સરસ સ્લોગન તમારી સ્ક્રીન પર જોવા મળશે કે વ્યાપાર જે ચક્રો છે, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રેડ સાયકલ કહીએ છીએ, એ વ્યાપાર ચક્રોમાં વિસ્તરણ કે ની જે શરૂઆત છે, બાળકો કોઈનું માઇક ચાલે છે, બંધ કરો. સંગીતા, તારું માઇક ચાલે છે. સંગીતા, બંધ કર બેટા. તારું માઇક ચાલે છે, બંધ કર બેટા. ઓકે. તો વ્યાપાર ચક્રમાં મેં કીધું તેમ કે ખૂબ સરસ મજાનું સ્લોગન તમારી સ્ક્રીન પર છે કે વ્યાપાર ચક્રમાં જે વિસ્તરણ કે વિસ્તાર, એક્સપાન્શન જેને આપણે કહીએ છીએ, અને કોન્ટ્રાડિક્શન કહીએ છીએ, એની જે શરૂઆત છે તે કાચબાની હોય છે, પણ પાછળથી સસલું જે રીતે કૂદકા મારે છે એ રીતે વ્યાપાર ચક્રોમાં પણ વિસ્તરણ અને સંકોચનની જે પ્રક્રિયાઓ છે એ આપણને જોવા મળે છે. કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ પણ અર્થતંત્ર હોય, કોઈ પણ, એ વિકસિત હોય કે વિકાસશીલ હોય કે આપણે એમ કહીએ કે અલ્પ વિકસિત હોય, કોઈ પણ દેશનું આપણે એમ કહીએ કે આર્થિક જીવન છે તે ક્યારે પણ સ્થિર રહેતું હોતું નથી. એટલે એમાં હંમેશા આપણે એમ જોઈએ છે કે પરિવર્તનો થયા કરે છે, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે
આર્થિક જે પરિબળો છે, સામૂહિક આર્થિક પરિબળો, એ સામૂહિક આર્થિક પરિબળો વચ્ચે ક્યારે પણ આપણને આર્થિક વાસ્તવિક જે આર્થિક સમતુલા સ્થપાવી જોઈએ તે સ્થપાતી દેખાતી નથી. ઘણી વખત આપણે અર્થતંત્રની રૂખ જોઈએ તો એ કેટલીક વખત આપણને એવું જોવા મળે કે અર્થતંત્ર અન્ય સમય કરતા આર્થિક સમતુલાની ઘણું બધું નજીક હોય છે. છતાં પણ આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળા સુધી એ સ્થિરતાનું તત્વ આપણને જોવા મળતું નથી. એટલે આપણે એમ કહીએ કે ભાઈ અર્થતંત્ર જે છે તે આર્થિક સમતુલાની નજીક રહેવું હોય તો કઈ કઈ નીતિઓ, કઈ કઈ શરતો કે કઈ કઈ પરિસ્થિતિનું પાલન કરવું જોઈએ, એ વાસ્તવમાં આપણે એમ કહીએ કે બૃહદ ચર્ચાનો વિષય આર્થિક જગતમાં બનતો હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક સમતુલામાં, અર્થતંત્રની જે આર્થિક સમતુલા છે એમાં ઘણા બધા અડચણો કે અવરોધો એ સતત આપણને આવતા જતા જોવા મળે છે. અને એ અર્થતંત્રની આપણે એમ કહીએ કે સ્થિરતાની જગ્યાએ અસ્થિરતા પ્રવર્તતા હોય છે. અને આપણે આર્થિક ઇતિહાસ પણ જોઈએ છે કે કોઈ પણ અર્થતંત્રો એમાં સતત આપણે એમ કહીએ કે આવા જે આર્થિક પરિવર્તનો છે, આર્થિક પ્રવૃત્તિની જે ઉથલ પાથલો છે એ આપણે સતત ને સતત એક ધરી આપણને આવતી જોવા મળે છે. એટલે દેશમાં જે આર્થિક પ્રવૃત્તિ છે, જેને આપણે ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ એટલે આપણને એની વ્યાખ્યા ખબર છે કે કંઈક મેળવવાના અર્થે કરાતી જે પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિ, અને વિશ્વના તમામ દેશોમાં આ પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં ઘણા બધા આપણે એમ કહીએ કે સંશોધકોએ સંશોધન કરેલા છે. અને એમાં આપણને એક સ્પષ્ટ જે તારણ જે જોવા મળે છે કે આર્થિક જે પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ દરિયાના મોજાની જેમ સતત ઉપર અને નીચે એ થતી જોવા મળે છે. કારણ કે આપણે દરિયા કિનારે જઈએ છીએ, આપણને જોઈએ છીએ કે ભાઈ એક મોજું આવે અને પછી એ શમી જાય, અને આપણે સતત દરિયાનું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને એમ લાગે કે ભાઈ અહીંયા સ્થિરતા કરતા અસ્થિરતા વધારે જોવા મળે છે. અર્થતંત્રમાં પણ સેમ એવું છે કે અર્થતંત્રમાં પણ આર્થિક સ્થિરતા કરતા જાણે કે અસ્થિરતા જ એક નિયમ હોય એવું આપણને સ્પષ્ટ લાગે છે. એટલે ઘણી વખત આપણે જોઈએ છે કે અર્થતંત્રના જે કંઈ પણ, જેને આપણે સામૂહિક આર્થિક પરિમાણો કહીએ છીએ, સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ કહીએ છીએ, જેને આપણે એગ્રીગેટ અર્થતંત્રની કહીએ છીએ, એવી કુલ ઉત્પાદન, કુલ બચત, કુલ મૂડીરોકાણ, કુલ આવક, કુલ રોજગારી, અસરકારક માંગ, વસ્તુઓના ભાવો, વ્યાજનો દર, આ બધી જે આર્થિક બાબતો છે અથવા તો જેને આપણે આર્થિક પરિમાણો કહીએ છીએ, એમાં કોઈક વખત આપણને એમાં સતત વિસ્તરણ જોવા મળે, એક્સપાન્શન જોવા મળે. તો કોઈક બીજા તબક્કામાં આપણે જોઈએ તો આ જ જે પરિમાણો છે તે આપણને અર્થતંત્રમાં અધોગતિ પામતા જોવા મળે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં આ જે સામૂહિક પરિમાણો છે એમાં સતત આપણે એમ કહીએ કે ચઢાવ ઉતાર, જેને આપણે ભરતી અને ઓટ કહીએ છીએ, એ વારંવાર આપણને આવતા જોવા મળે છે. એટલે જેમ્સ આર્થર એસ્ટી, જે વ્યાપાર ચક્રના ખૂબ આગળ પડતા સંશોધક છે,
એમણે કીધું તે પ્રમાણે કે અર્થતંત્રમાં સ્થિરતાને બદલે જાણે કે અસ્થિરતા જ કાયમ નિયમરૂપ હોય એવું આપણને સ્પષ્ટ જણાય છે. તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આ રીતે ભરતી અને જે ઓટ છે, બરાબર છે, આર્થિક ભરતી અને આર્થિક ઓટના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. તો કે આર્થિક ભરતી અને આર્થિક જે ઓટ છે, એટલે કે આર્થિક પરિબળો જ્યારે ઉર્ધ્વગતિમાં જતા હોય તો તેને આપણે ભરતી કહીએ છીએ, અને અધોગામી દિશામાં જતા હોય તો તેને આપણે ઓટ કહીએ છીએ. તો સતત આ જે આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પરિમાણો, અર્થતંત્રના જે કુલ પરિમાણો છે, સામૂહિક પરિમાણો છે, એમાં એક જાતની આપણને કેવું છે, ભરતી અને ઓટના સ્વરૂપની નિયમિતતા આપણને જોવા મળે છે. તો આ રીતે આર્થિક પરિવર્તનોની જે સતત અર્થતંત્રમાં જે ઘટમાળ ચાલે છે તેને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે ટ્રેડ સાયકલ કહીએ છીએ. એને આપણે ચક્રીય પરિવર્તનો પણ કહીએ છીએ. અત્યાર સુધીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલા આપણે એસવાયમાં આર્થિક વિચારધારાના ઇતિહાસમાં જેવન્સ ભણી ગયા. તો કે જેવન્સે 1871માં એમનું પુસ્તક લખેલું ધ પોલિટિકલ ઓફ ઇકોનોમી, ઇકોનોમી ઓફ પોલિટિકલ અથવા ઇકોનોમી ઓફ પોલિટિકલ ઇકોનોમિક્સ. તો એ પુસ્તકમાં આપણે વ્યાપાર ચક્ર અંગેનો એમણે સિદ્ધાંત આપેલો, તમને યાદ હોય તો સૂર્ય કલંકનો સિદ્ધાંત, કે સૂર્યમાં દર 10 વર્ષે એક ધાબા દેખાય છે અને એને પરિણામ સ્વરૂપ એની પર્યાવરણ પર અસર થાય છે, એની ખેત ઉત્પાદન પર અસર થાય છે, અને અર્થતંત્રમાં ખેત પેદાશોના અને અન્ય વસ્તુઓના ભાવોમાં ઉતાર ચઢાવ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે 1871માં આ જેવન્સે વ્યાપાર ચક્ર અંગેનું તે વખતે પણ તમે વિચાર કરો કે તે વખતે પણ એમણે સમજૂતી આપેલી હતી. એ પહેલાના ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પણ આવી બધી સમજૂતી આપેલી હતી. તો અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ છે, એ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ દેશોનો જે આર્થિક ઇતિહાસ છે એનો બરાબર અભ્યાસ કરેલો છે. અને બરાબર અભ્યાસ કર્યા પછી કે ભાઈ વ્યાપાર ચક્ર એકચ્યુઅલમાં કેવી ઘટના છે, શું છે, શુદ્ધ નાણાકીય ઘટના છે, લાંબા ગાળાની ઘટના છે, ટૂંકા ગાળાની ઘટના છે, વ્યાપાર ચક્ર દરમિયાન અર્થતંત્ર પર આવક, ઉત્પાદન, વહેંચણી, ભાવ સપાટી, આ બધા પર કેવી અસર થાય છે. દરેક વ્યાપાર ચક્ર એક જ સરખા સમયગાળાના હોય છે. વ્યાપાર ચક્રીય જે ઘટના બને છે અર્થતંત્રમાં, તેના ઉદ્ભવ માટેના કારણો કયા છે, આર્થિક કારણો છે કે અન્ય, આપણે એમ કહીએ કે અન્ય કારણો છે, આંતરિક કારણો છે, બાહ્ય કારણો છે. તો આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રીય ઘટના અથવા તો વ્યાપાર ચક્ર સર્જવા, ઉદ્ભવવા અર્થતંત્ર માટેના કયા કારણો છે. કે દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે કોરોનાની મહામારી છેલ્લા 1 વર્ષથી આપણે ભારતીય અર્થતંત્ર અને વિશ્વના મોટાભાગના દેશો સહન કરે છે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે અત્યારે વિશ્વના મોટાભાગના દેશો છે તે મંદીની અવસ્થામાંથી પસાર થઈ રહેલા છે. તો આપણે એમ કહીએ કે મંદી એ વ્યાપાર ચક્રનો એક ભાગ છે. સમગ્ર જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ તેનો આ એક ભાગ છે. તો અત્યારે આ વ્યાપાર ચક્રીય જે ઘટના બને છે મંદીની, સતત આપણે આર્થિક પ્રવૃત્તિનું સંકોચન જે આપણને જોવા મળે છે, આવક ઘટી છે, ઉત્પાદન ઘટેલી છે, ચીજ વસ્તુઓના ભાવો વધેલા છે, માથાદીઠ આવકનું પ્રમાણ ઘટેલું છે, વ્યાજના દરોમાં વધારો થયેલો છે. તો આપણે એમ કહીએ કે આ જે પરિસ્થિતિ છે તેના ઉદ્ભવ માટેનું કારણ તમે જોઈ શકો છો કે વૈશ્વિક મહામારી છે. તો
આવા કયા કારણો છે? અત્યાર સુધી વિશ્વમાં આર્થિક ઇતિહાસ તપાસતા એવા કેટલા કારણો એવા એ છે કે જે આવી ચક્રીય ઘટનાઓને આકાર આપે છે. વ્યાપાર ચક્રના કયા કયા તબક્કાઓ છે, કેટલા તબક્કાઓ છે, કયા તબક્કાનું કેટલું મહત્વ છે? તો વ્યાપાર ચક્રના આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 4 તબક્કાઓ છે. આપણે પછીથી ડિટેલમાં જોઈશું. સુધારણા છે, જેને આપણે રિવાઇવલ કહીએ છીએ. અર્થતંત્રમાં સુધારણાનો તબક્કો છે, એને પુનર્સુધારણા પણ કહેવામાં આવે છે. બીજો તબક્કો છે વિસ્તારનો અથવા તો વિસ્તરણનો કહીએ છીએ, એને આપણે એક્સપાન્શનનો તબક્કો કહીએ છીએ. ત્રીજો તબક્કો જેને આપણે મંદી કહીએ છીએ અથવા તો રેસિશન, મંદાવરોહ કહીએ છીએ. અને ચોથો તબક્કો છે સંકોચન અથવા તો અર્થતંત્રના આર્થિક પરિમાણોનું અધોમુખી વલણ, જેને આપણે કોન્ટ્રાક્શન કહીએ છીએ. તો આ 4 તબક્કાઓ, એ દરેક તબક્કામાં અર્થતંત્રમાં કેવા કેવા પરિબળો કામ કરે છે, આ એક બીજા જે 4 તબક્કાઓ છે એ વચ્ચેનો પરસ્પર આંતર સંબંધ કેવો છે, આવી જે ચક્રીય ઘટનાઓ જે આકાર લે છે એને નિયંત્રિત કરવાના કયા કયા ઉપાયો છે, આ બધાનો અભ્યાસ અર્થશાસ્ત્રીઓએ ઘણા બધા વર્ષોથી કરેલો છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે અર્થશાસ્ત્રીઓમાં છે તેમાં છે જગલર છે, જેવન્સ છે, વિક્સેલ છે, અમેરિકાના JB ક્લાર્ક છે, મિચેલ છે, હોટ્રે છે, હાયેક છે, સુમ્પીટર છે, હોબ્સન છે, સેમ્યુલસન છે, સ્વાઇથહોફ છે, કેઇન્સ છે, હિક્સ છે, રગ્નાર ફિક્સ છે, ટિમ્બર્જન છે, જેમ્સ આર્થર એસટી છે. આ બધા જે અર્થશાસ્ત્રીઓ છે, આપણે અત્યારે આપણા અભ્યાસક્રમમાં હોટ્રે છે, હાયેક છે અને કેઇન્સ છે. બાકીના તમારે આવતા વર્ષે તમારે MAમાં ભણવાના આવશે. એટલે અત્યારે જે આપણા સિલેબસમાં 3 સિદ્ધાંતો છે, હોટ્રેનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત, હાયેકનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત અને કેઇન્સના આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્ર અંગેના વિચારો. તો આપણે એમ કહીએ કે આ ઉપરાંત પણ સતત આપણે આ બધી જે બાબતો છે એમાં સતત અભ્યાસો થાય છે. નિકોલાઈ કોન્ડ્રાઈ રશિયન અર્થશાસ્ત્રી છે, તેના પરથી પણ આપણે એમ કહીએ કે ચક્રીય ઘટનાઓનું નામ આપેલું છે, જેને આપણે દીર્ઘકાલીન પરિવર્તનો કહીએ છીએ. એ આપણને કોન્ટ્રાઈના નામ પરથી મળેલું છે. તો આવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે કે જેમણે આવી જે વ્યાપાર ચક્રીય ઘટનાઓ છે અર્થતંત્રમાં વારંવાર અને સતત બને છે એના વિશેની આપણને સમજૂતી આપેલી છે. ઓકે, તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વિશ્વના જે મૂડીવાદી દેશો છે, અને આ જે મૂડીવાદી દેશો છે એ મૂડીવાદી દેશોનો છેલ્લા 150 વર્ષનો જો આપણે આર્થિક ઇતિહાસ જો તપાસીએ, કારણ કે મોટે ભાગે આપણે ચક્રીય જે ઘટનાઓ છે એ ખેતી પ્રધાન દેશો કરતાં આવા જે મૂડીવાદી અને વ્યાપાર પર આધારિત જે દેશો છે એવા દેશોમાં આપણને બનતી વધારે ઘટના જોવા મળે છે. એટલે વિશ્વના જે મૂડીવાદી દેશો છે મોટાભાગના, એના છેલ્લા કેટલાક 150-200 વર્ષનો ઇતિહાસ આપણે જોઈએ તો આપણને એક તારણ એવું મળે છે કે આવી જે ચક્રીય ઘટનાઓ છે, આવી જે આર્થિક પ્રવૃત્તિની ઉથલપાથલો છે એ અર્થતંત્રમાં સતત ચાલતી રહે છે. તો આવી જે આર્થિક પ્રવૃત્તિની ઉથલપાથલો જે અર્થતંત્રમાં સતત ચાલતી રહે છે એ બધી જ ઘટનાઓને આપણે વ્યાપાર ચક્ર નથી કહેતા. એ બધી જ ઘટનાઓને આપણે વાસ્તવમાં વ્યાપાર ચક્ર કહેતા નથી. એની વ્યાપાર ચક્રની ઘટના
એ અન્ય આર્થિક પરિવર્તનો કરતા અલગ છે. અર્થતંત્રમાં આર્થિક પરિવર્તનો, આર્થિક પ્રવૃત્તિની ઉથલપાથલો સતત થાય છે, પણ એમાંથી આપણે વ્યાપાર ચક્રને કઈ રીતે જુદું પાડવાનું અને અન્ય જે આર્થિક પરિવર્તનો છે તે કયા પ્રકારના છે, બરાબર. અત્યારે આપણે જોઈએ છે, આપણા અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં જે આપણને આર્થિક પ્રવૃત્તિની અધોગતિ અથવા તો અધોગામી દિશા જે આપણને દેખાય છે તે કંઈ કાયમ માટે નથી રહેવાની, બરાબર. અમુક આપણે એમ કહીએ કે અમુક સમય પૂરતી છે, ટૂંકા ગાળા પૂરતી છે. પછી બધા વિશ્વના અર્થતંત્ર પાછા આપણે એમ કહીએ કે વિકાસના માર્ગે, તેજીના માર્ગે જવાના છે. તો આને અત્યારે જે પરિસ્થિતિ આપણે સહન કરીએ છીએ તો શું એને આપણે વ્યાપાર ચક્ર કહેવું? તો કે ના. વ્યાપાર ચક્રને જ્યારે પણ આપણે સમજીએ તો એ અન્ય આર્થિક પરિવર્તનો કરતા અલગ છે. એની કેટલીક વિશિષ્ટતાઓ છે, એની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો આવા જે આર્થિક પરિવર્તનો છે એને તમે પરીક્ષામાં કદાચ કોઈ વખત એવું બી પૂછે કે ભાઈ વ્યાપાર ચક્રના પરિવર્તનો, પણ એ શબ્દ બરાબર નથી. વ્યાપાર ચક્રના પરિવર્તનો નથી, પણ આર્થિક પરિવર્તનોના પ્રકારો કયા કયા છે, અને એ આર્થિક પરિવર્તનોના પ્રકારોમાં વ્યાપાર ચક્ર એક પ્રકાર છે. એટલે આપણે ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વ્યાપાર ચક્રના પ્રકારો, અને પરીક્ષામાં પણ પૂછાય છે વ્યાપાર ચક્રના પ્રકારો, પણ એકચ્યુઅલી આર્થિક પરિવર્તનોના પ્રકારો પૈકીનો એક પ્રકાર છે વ્યાપાર ચક્ર. પણ ચાલે છે વર્ષોથી. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે આર્થિક પરિવર્તનો આપણને જે જોવા મળે છે એમાં મુખ્યત્વે 4 પ્રકારના મોટે ભાગે મેજોરિટી આપણને જોવા મળે છે. પહેલા જે પ્રકારો છે તેને આપણે કહીએ છીએ મોસમી પરિવર્તનો, જેને આપણે ઋતુગત પરિવર્તન તરીકે પણ ઓળખાવી શકીએ, જેને આપણે સિઝનલ ચેન્જીસ કહીએ છીએ. તો કે ભાઈ ઋતુગત પરિવર્તન અથવા તો મોસમી પરિવર્તનો એટલે શું? તો કે ઋતુઓ કે મોસમમાં આવતા ફેરફારોને કારણે અર્થતંત્રમાં ઉત્પાદન, રોજગારી, ભાવ સપાટી, વપરાશ, મૂડીરોકાણ, આવક, કિંમતો પર જે અસર થાય છે તેને આપણે મોસમી પરિવર્તનો કહીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે ઉનાળો છે, તો ઉનાળો હોય તો સ્વાભાવિક છે કે ઠંડા પીણા છે, સુતરાઉ કાપડ છે, આ બધાની માંગ વધારે હોય એટલે એનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે તેમાં મૂડીરોકાણ વધે. એમાં આપણે એમ કહીએ કે રોકાયેલા લોકોની આવક વધે, એના જે વેપારીઓ છે તેના નફામાં વૃદ્ધિ થાય. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સુતરાઉ કાપડની માંગ વધે તો ઊની વસ્ત્રોની માંગમાં ઘટાડો થાય. ચોમાસું આવે તો છત્રીની માંગ વધે, રેઇનકોટની માંગ વધે. એટલે આપણે એમ કહી શકીએ કે મોસમમાં પરિવર્તન આવે તો તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અમુક ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં જે વૃદ્ધિ થાય, અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આ પ્રકારના અમુક સેક્શનલ અથવા તો વિભાગીય અમુક વસ્તુ પૂરતા જ જે ફેરફારો થાય તેને આપણે મોસમી પરિવર્તનો કહીએ છીએ. અત્યારે ઉનાળો છે તો સ્વાભાવિક છે કે ભાઈ ગરમીનું પ્રમાણ વધારે છે, તો પંખા છે, કુલર છે, એર કન્ડિશન છે, આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, આ બધાની માંગમાં વધારો થાય. એટલે આવી વસ્તુનું જે ઉત્પાદન કરતા એકમો છે એમાં મેં કીધું તેમ કે ઉત્પાદનમાં વધારો થાય, મૂડીરોકાણમાં વધારો થાય, રોજગારીમાં વધારો થાય. એ જ રીતે અત્યારે આપણે જાણીએ છીએ કે હોળી પછી અનાજ ભરવાની સિઝન થાય એટલે
ઘઉંનું ઉત્પાદન અથવા તો ઘઉંના ભાવોમાં વધારો થાય, અનાજ છે, કઠોળ છે, મરી મસાલા છે, એની માંગ વધે, એમાં ઉત્પાદન વધે, રોજગારી વધે, ભાવોમાં વધારો જોવા મળે આપણને. પણ આ જે પરિવર્તનો છે તે કેવા છે? ટેમ્પરરી છે, કામ ચલાવ છે. માત્ર આપણે એમ કહીએ કે વધારે એની જે મુદત છે, એનો જે સમયગાળો છે તે કેવો છે? 1 વર્ષનો હોય. મેક્સિમમ આપણે એમ કહીએ કે એનો સમયગાળો 1 વર્ષનો હોય. અને આપણે એમ કહીએ કે કોઈક એના ચોક્કસ સમય પૂરતો જ હોય. દાખલા તરીકે આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ આ ઉનાળાની વસ્તુઓ છે તો ઉનાળામાં જ એની માંગ થાય. પછી શિયાળો કે ચોમાસું આવે એટલે એસીની માંગ ઘટી જાય, ફ્રીજની માંગ ઘટી જાય, આઈસ્ક્રીમની માંગ ઘટી જાય. તો આપણે એમ કહીએ કે આવા જે આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં આવે છે એ અમુક ચોક્કસ લિમિટેડ ટાઈમ પીરિયડ પૂરતા હોય છે. ઓકે, ત્યાર પછી બીજા જે પરિવર્તનો છે, ટૂંકમાં આપણે એમ કહીએ કે આવા જે પરિવર્તનો છે, મોસમી પરિવર્તનો, ઋતુગત પરિવર્તનો, એ સમયના એકદમ શોર્ટ પીરિયડ માટે હોય. આપણી ચોપડીનું પણ ઉદાહરણ છે કે દાખલા તરીકે જ્યારે અત્યારની સિઝન આપણે એમ કહીએ કે અમુક પાકોને હાર્વેસ્ટિંગનો સમય છે, લણણીનો સમય છે, એટલે ખેત પેદાશોનો પુરવઠો બજારમાં વધારે ઠલવાય એટલે અમુક વસ્તુઓના ભાવો આપણને નીચા જતા જોવા મળે. પછી જેમ જેમ એ ઓફ સિઝન થતું જાય તેમ તેમ એના ભાવો વધવા માંડે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ખેતી સાથે સંકળાયેલી કેટલીક જે ખેત પેદાશો એટલે ખેત આધારિત જે ઉદ્યોગો છે તેમાં પણ આપણને આ રીતે સિઝનલ ઋતુગત પ્રમાણે આપણને એ કૃષિ આધારિત ઉદ્યોગોમાં પણ આપણને સતત ચઢાવ ઉતાર થતો જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આવી જે આર્થિક પ્રવૃત્તિઓ છે કે જે મોસમની સાથે રિલેટેડ છે, તો તેને આપણે વ્યાપાર ચક્ર કહેતા નથી, એને આપણે મોસમી પરિવર્તનો કહીએ છીએ, મોસમી આર્થિક પરિવર્તનો કહીએ છીએ. ઓકે, બીજા જે પરિવર્તનો છે તેને આપણે કહીએ છીએ એક્સિડેન્ટલ અથવા તો આકસ્મિક અથવા તો અનિયમિત. એને આપણે કહીએ છીએ અનિયમિત પરિવર્તનો. ઓકે, અનિયમિત પરિવર્તનો એટલે કેવા પરિવર્તનો કે જેનું તમે કોઈ પૂર્વાનુમાન નહીં કરી શકો. આકસ્મિક રીતે ઊભા થયેલા પરિબળો, દાખલા તરીકે કોરોના છે તો કોઈને અંદાજો પણ નહીં હતો કે ભાઈ આવી ઘટના આકાર લેશે. અનિયમિત પરિવર્તનો છે. કારણ કે આવા પરિબળો ઉદ્ભવોમાં કોઈ પૂર્વ સંકેત નથી હોતો, કોઈ આપણે નિયમિતતા હોતી નથી. આવે તો ઉપરા છાપરી પણ આવે ને નહીં આવે તો વર્ષોના વર્ષો પણ નીકળી જાય. ધરતીકંપ છે કે પછી આપણે એમ કહીએ કે સુનામી છે, વાવાઝોડું છે, કે પછી આપણે એમ કહીએ કે પૂર છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, આવા જે પરિબળો છે કે ઓચિંતાનો આપણે એમ કહીએ કે ઘણી વખત યુદ્ધ પણ ઘણી વખત ઓચિંતાનો સત્તા પલટો થઈ જાય. ઘણી વખત આખો આપણે એમ કહીએ ને કે દેશમાં એકદમ આંતરિક યુદ્ધ ફાટી નીકળે, જબરજસ્ત મોટી મોટી સ્ટ્રાઇકો પડે અર્થતંત્રમાં. ઘણા બધા દેશોમાં આપણે જોઈએ છીએ આંતરિક યુદ્ધ ફાટી નીકળે. તો આવા જે પરિબળો છે જો અનિયમિત છે, અનિયમિત પરિવર્તનને લીધે આપણે એમ કહીએ કે એની ચોક્કસ પ્રકારની અસર એ ઔદ્યોગિક ક્ષેત્ર પર અને વ્યાપારી ક્ષેત્રો પર થતી જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણી વખત યુદ્ધ અચિંતાનું ફાટી જાય, બરાબર. યુદ્ધ બે દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો સ્વાભાવિક છે કે ભાઈ જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓના ભાવોમાં અતિશય વૃદ્ધિ થવા માંડે, જીવન આવશ્યક વસ્તુઓ મોંઘી થવા માંડે. મૂડીરોકાણ આપણે કહીએ તો મૂડીરોકાણને વેગ મળે પણ એ મૂડીરોકાણ કેવું થાય? યુદ્ધકીય શસ્ત્ર સરંજામના ઉત્પાદન પાછળ થાય.
એટલે આપણે એમ કહી શકીએ કે યુદ્ધકીય પરિસ્થિતિ હોય ત્યારે આવશ્યક વસ્તુઓની અછત વધારે સર્જાય. પણ પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે યુદ્ધ પૂરું થાય એ રીતે આપણે આ તો યુદ્ધ લીધું માનવ સર્જિત છે તો બરાબર, પણ ઘણી વખત કુદરત બી જોઈએ કે આપણે 2002માં કચ્છમાં આવેલો જે અર્થક્વેક છે તો કે ભાઈ આખું કચ્છને ખલાસ કરી નાખેલું. તો ત્યાં આપણે જોઈએ કે જે કંઈ પણ વ્યાપારિક કે આર્થિક પ્રવૃત્તિ હતી તે બધી ઠપ થઈ ગઈ હતી. દક્ષિણમાં સુનામી આવેલી હતી. ઉત્તરાખંડમાં આપણે જોઈએ છીએ કે લેન્ડસ્લાઇડિંગ થાય, જબરજસ્ત પૂર ફાટી નીકળે, વાદળ ફાટે. આપણે એમ કહીએ કે આવી જે આકસ્મિક ઘટનાઓ છે, અનિયમિત પરિવર્તનો છે, આવો રોગચાળો છે, વચ્ચે આપણે જોઈએ તો અમુક દેશોમાં રાજાશાહીની જગ્યાએ લોકશાહી ને લોકશાહીની જગ્યાએ રાજાશાહી, આવા આખા જળમૂળથી ફેરફારો થાય તો એની બધાની અર્થતંત્ર પર અસરો થાય. વ્યાપારિક પ્રવૃત્તિઓ પર, આર્થિક પ્રવૃત્તિઓ પર વિસ્તરણ કે સંકોચન થાય. પણ મેં કીધું તેમ કે આ નિયમિત નથી હોતી, અનિયમિત હોય છે. ગમે ત્યારે ઉદ્ભવે ને ગમે ત્યારે શમી જાય. તો આવા જે પરિવર્તનો છે કે જે ઉત્પાદન, આવક, રોજગારી, પછી મૂડીરોકાણ, વપરાશ, ભાવ સપાટી, અસરકારક માંગ, આ બધા પરિબળો પર અસર કરે છે. તો એવા પરિવર્તનોને આપણે વ્યાપાર ચક્ર નથી કહેતા, એને આપણે કહીએ છીએ અનિયમિત પરિવર્તનો. ઓકે, પછી આવે છે ત્રીજા, જેને આપણે કહીએ છીએ વ્યાપાર ચક્ર, જેને આપણે કહીએ છીએ ચક્રીય પરિવર્તન, જેને આપણે કહીએ છીએ સાયક્લિક ચેન્જ, જેને આપણે કહીએ છીએ ટ્રેડ સાયકલ. તો અર્થતંત્રમાં જો હવે આ પરિવર્તનો કેવા છે, એક તો નિયમિત આવે છે. આ પ્રકારના જે પરિવર્તનો છે તે અર્થતંત્રમાં નિયમિત આવે છે. અને જે રીતે આપણે એમ કહીએ ને કે દરિયામાં સતત મોજા એવા જ કરે, આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, એવી જ રીતે સેમ દરિયારૂપી, સમુદ્રરૂપી અર્થતંત્રમાં પણ આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળ આવે અને પાછું શમી જાય, ઉછાળ આવે અને પાછું શમી જાય. તો આપણે એમ કહીએ કે દરિયાના મોજા ઘણી વખત આપણે જોઈએ ને કે ભાઈ પૂનમ હોય કે અમાસ હોય ત્યારે ભરતી બહુ સ્ટ્રોંગ હોય ને બહુ મોજા બહુ ઊંચા ઉછળતા હોય. એવી રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં પણ ઘણી વખત આપણને જબરજસ્ત તેજી દેખાય. ઘણી વખત આપણે એમ કહીએ કે અતિશય મંદી પણ દેખાય. ઘણી વખત તેજીની તીવ્રતા ઓછી હોય, ઘણી વખત મંદીની તીવ્રતા, મંદીની ગળતા પણ ઓછી હોય. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં પણ દરિયાના મોજાની જેમ જ વધતી ઓછી અનિયમિતતા, આપણે એમ કહીએ ને અનિયમિતતા હોય પણ કેવી હોય છે, વધતી ઓછી હોય. આવા પરિવર્તનો સતત થયા જ કરતા હોય છે. તો અર્થશાસ્ત્રની જે પરિભાષા છે એમાં આવા સતત નિયમિત આવતા પરિવર્તનો જે છે જેને આપણે તેજી અને મંદી કહીએ છીએ, જેને આપણે વિસ્તરણ અને સંકોચન કહીએ છીએ, આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ અને સંકોચન કહીએ છીએ, તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. અને આ જે પરિવર્તનો છે એ સાયક્લિક હોય છે. સાયક્લિક એટલે તેજી પછી મંદી, મંદી પછી તેજી, આ રીતે વારાફરથી ક્રમશર આવતા હોય છે. અને આવા જે પરિવર્તનો આવે છે તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. ઓકે, અને છેલ્લા જે પરિવર્તનો છે તેને આપણે કહીએ છીએ લાંબા ગાળાના કાયમી પરિવર્તનો, અથવા તો એને આપણે કહીએ છીએ દીર્ઘકાલીન પરિવર્તનો, લોંગ ટર્મ. એને આપણે શું કહીએ છીએ? લાંબા ગાળાના. તો લાંબા ગાળાના જે આપણે એમ કહીએ કે પરિવર્તનો છે એ એવા છે કે અર્થતંત્રમાં કેટલાક ચોક્કસ સ્થાયી અને લાંબા ગાળાના વલણો ઊભા કરે છે. અર્થતંત્રમાં આવતા જે લાંબા ગાળાના, જો આ ટેમ્પરરી પરમેનન્ટ ચેન્જીસ છે, આ બધા કેવા છે? ટેમ્પરરી નથી, કાયમી પરિવર્તનો છે. એટલે અર્થતંત્રમાં આવા જે ઉદ્ભવતા આવા જે પરિબળો છે તે કેવા છે?
અર્થતંત્રમાં કાયમી પરિવર્તન લાવે છે, સ્થાયી સ્ટેબલ પરિવર્તન લાવે છે અને અર્થતંત્રમાં લાંબા ગાળાના વલણો ઊભા કરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ટેકનિકલ પ્રગતિ છે, વસ્તી વધારો છે, નવા સાધનો, ઉત્પાદનના સાધનોની શોધો છે, જમીનની શોધો છે, નવું કાયમી માર્કેટ છે. આવા બધા જે પરિબળો છે તે કેવા છે? સ્થાયી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વસ્તીનો વધારો અવિરત રીતે ચાલ્યા જ કરે છે, બરાબર? વસ્તી હંમેશા વધતી હોય છે. પાછલા વર્ષના આપણે કહીએ કે આ વસ્તી વિશે આંકડા જોઈએ તો આપણને સતત વસ્તીમાં વધારો થતો જોવા મળે. હવે વસ્તીમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે રોટી, કપડાં, મકાન, ત્રણેની માંગ વધવાની છે. વસ્તી વધવાની છે એટલે સ્વાસ્થ્યની સુવિધાઓમાં વધારો જોઈશે. એના આ ઉદ્યોગમાં વધારો થશે, મૂડીરોકાણમાં વધારો થશે, આવકમાં વધારો થશે, શિક્ષણની માંગ વધશે, શૈક્ષણિક સેવા આપતા જે કંઈ પણ ઉદ્યોગો છે, જે કંઈ પણ આપણે એમ કહીએ ક્ષેત્રો છે, એની માંગમાં વધારો થાય. તો કે વસ્તીમાં વધારો થાય એટલે અર્થતંત્રમાં વધતી જતી વસ્તીની જે કંઈ પણ જરૂરિયાતો છે એ પૂરી પાડતી જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ છે તેની માંગમાં લાંબા ગાળા સુધી વધારો થવાનો. કે ભાઈ વસ્તી વધે છે, સાથે સાથે આપણે એમ કહીએ કે શિક્ષણનો દર પણ વધે છે, તો કોમ્પ્યુટરની માંગ વધવાની, મોબાઈલ્સની માંગ વધવાની, ઇલેક્ટ્રોનિક ઉપકરણની માંગ વધવાની, કોલેજોની માંગ વધવાની, શાળાઓની માંગ વધવાની, પુસ્તકોની માંગ વધવાની. તો આપણે એમ કહીએ કે આ બધા જે પરિબળો છે એ પેપર ઉદ્યોગ છે કે શૈક્ષણિક સાધનો પૂરા પાડતા ઉદ્યોગો છે તેમાં આવક વધારે, મૂડીરોકાણ વધે. પણ એ વધારો કેવો થાય? લોંગ ટર્મ હોય, એ કાયમી હોય આ પરિવર્તન. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે લાંબા ગાળાના જે સમયના પ્રવાહને આવરી લેતા જે આવા લોંગ ટર્મ જે ફેરફારો છે અર્થતંત્રમાં, એ ક્યાં તો અર્થતંત્રને ઉપરની દિશા તરફ પ્રયાણ કરાવે, ક્યાં તો અર્થતંત્રને જો અનુકૂળ હોય તો એ આપણે અર્થતંત્રને ઉર્ધ્વગામી દિશામાં લઈ જાય. જો પ્રતિકૂળ હોય તો એ જ આપણે એમ કહીએ કે આવા લાંબા ગાળાના જે પરિવર્તનો છે તે આપણે એમ કહીએ કે અર્થતંત્રની અમુક આર્થિક પ્રવૃત્તિને અધોગામી દિશામાં લઈ જાય. કારણ કે આપણે જાણીએ છીએ, દાખલા તરીકે સાયકલ છે તો સાયકલની માંગ ઘટેલી છે. સમયના લાંબા ગાળાથી આપણે જોઈએ છીએ કે ભાઈ આજથી 50 વર્ષ પહેલા સાયકલની બહુ માંગ હતી, અત્યારે સાયકલની માંગ ઘટી ગઈ. ટેકનિકલ પ્રગતિ થઈ, સાયકલની જગ્યાએ મોપેડો આવી ગયા, સાધનો આવી ગયા, તો સાયકલ ઉદ્યોગમાં આવક ઘટી, મૂડીરોકાણ ઘટી, જે દુકાનદારો હતા તેની માંગ ઘટી. આપણે જોઈ શકીએ છીએ કે પહેલા જે સાયકલોનું ઉત્પાદન અને વેચાણ થતું હતું, રોજગારી સાયકલ ઉદ્યોગમાં મળતી હતી, આજે નથી મળતી. તો આપણે એમ કહીએ કે એવું નથી કે કાયમી પરિવર્તનો હંમેશા ઉર્ધ્વગામી જ હોય. ઘણા ઉદ્યોગો એવા પણ છે કે જેને અધોગામી દિશામાં, રેડિયો બનાવતા ઉદ્યોગો છે દાખલા તરીકે, તો કે રેડિયોની માંગ ઘટી એટલે આપણે એમ કહીએ કે એમાં મૂડીરોકાણ ઘટ્યું, ઉત્પાદન ઘટ્યું, રોજગારી ઘટી. તો આ રીતે આપણને લાંબા ગાળામાં ઉપરની દિશા તરફ અથવા તો નીચેની દિશા તરફ પ્રયાણ થતું જોવા મળે છે. ઓકે, તો આવા જે દીર્ઘકાલીન વલણો છે આપણા ભારતીય અર્થતંત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ ને કે આઝાદી પછી ખેત પેદાશનું ઉત્પાદન વધ્યું છે, છતાં પણ આપણે એમ કહીએ કે એના જે ભાવોનું વલણ છે તે હંમેશા આપણને કહીએ કે સમયના લાંબા ગાળાથી એ ઊંચું ને ઊંચું થતું આપણને જોવા મળે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આજથી 1947માં તમે સિંગતેલનો ભાવ જુઓ તો કે સિંગતેલનો ભાવ આપણને 3 રૂપિયા કિલો કે 4 રૂપિયા કિલો મળતો હતો. આજે એનો ભાવ જુઓ. દરેક વસ્તુ, ઘઉંનો ભાવ તો કે પૈસામાં હતો, આજે આપણે ઘઉંનો ભાવ તો કે ભાઈ રૂપિયામાં છે, 22, 25, 40, 50 જેવા જેવા ઘઉં. ચોખા છે, ખાંડ છે, દરેક વસ્તુમાં આપણે જોઈએ કે ખેત પેદાશોના ભાવોમાં, અચ્છા ભાવો એકલો ભાવો નહીં, ઉત્પાદનમાં પણ વધારો થયેલો છે. ભાવોમાં જે રીતે વધારો થયેલો છે, ઉત્પાદનમાં પણ વધારો થયેલો છે. તો આ લોંગ ટર્મ આપણને પરિવર્તન ભારતીય અર્થતંત્રનું દેખાય છે.
નાણાંની ખરીદ શક્તિ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આઝાદી પછી સતત આપણને ઘટતી જતી જોવા મળે છે. ડોલરના સંદર્ભમાં આપણે એમ કહીએ કે ભારતનો જે વિનિમય દર છે રૂપિયાનો એ આપણને સતત એનું અવમૂલ્યન થતું આપણને જોવા મળે. તો આ લોંગ ટર્મ ઇફેક્ટ, લાંબા ગાળાના પરિવર્તનો છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ લાંબા ગાળાનું જે કંઈ પણ પરિવર્તન જોવા મળે છે એને આપણે ઘણી વખત ઘણા અર્થશાસ્ત્રીઓ એને લાંબા ગાળાનું વલણ પણ કહે છે, ઘણી વખત એને લાંબા ગાળાનું એક વિશેષ સાયકલ કહે છે, લોંગ ટર્મ જેને આપણે કહીએ કે લોંગ ટર્મ ટ્રેડ સાયકલ તરીકે પણ ઓળખાવે છે. કારણ કે એક જ દિશા તરફના હોય, વલણ હોય, એની રૂખ હોય કે તરહ હોય તો આપણે એક જ દિશા તરફ, કાં તો એ આર્થિક પ્રવૃત્તિ ઉધ્વ દિશામાં હોય ક્યાં તો એ અધો દિશામાં હોય. તો આવા જે આપણે એમ કહીએ કે આવા જે લાંબા ગાળાના જે પરિવર્તનો છે અર્થતંત્રમાં, એનો અભ્યાસ મેં કીધું તેમ કે રશિયાના એક અર્થશાસ્ત્રી છે નિકોલાઈ કોન્ડ્રેટિવ, કે એણે 2 દેશોનો અભ્યાસ કરેલો, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. અને જે આંકડાકીય એણે ડેટાબેઝ લીધેલો હતો, આંકડાકીય માહિતી જે અમને લીધેલી હતી એ 1780 થી માંડીને 1920, એટલે લગભગ તમે વિચાર કરો કે 140 વર્ષના આંકડા એણે ભેગા કર્યા અને એનું બરાબર સંશોધન કર્યું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું જે ઇકોનોમી હતું, એના સરકારી આંકડાઓ, તે વખતની એ લોકોની જે કંઈ પણ આ બંને દેશોની આર્થિક પરિસ્થિતિ હતી, અને આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં તમામ ઉદ્યોગોનું ઉત્પાદન હોય કે પછી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન હોય, ઔદ્યોગિક ચીજ પેદાશો હોય કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ હોય, આવક હોય, મૂડીરોકાણ હોય, રોજગારી હોય, આ બધા જ જે આર્થિક માપદંડો છે એનો અભ્યાસ એ નિકોલાઈ કોન્ડ્રેટિફે કર્યો, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો. અને પછી એણે એક તારણ કાઢ્યું કે આ બંને દેશોમાં આ 140 વર્ષના જે અભ્યાસ કર્યો આંકડાનો, અને અભ્યાસ કરતા એવું જોવા મળ્યું કે આવા દેશોમાં એક 50 વર્ષનું એક લાંબુ વ્યાપાર ચક્ર જોવા મળ્યું. એટલે એ જે વિશ્લેષણ જે જોવા મળ્યું કે વ્યાપાર ચક્ર એટલે મેં કીધું તેમ કે 4 તબક્કામાં વહેંચાયેલું હોય: મંદી, સુધારણા, વિસ્તરણ અને સંકોચન. આ 4 તબક્કા જો આપણે ભેગા થાય તો એક વ્યાપાર ચક્ર કહેવાય. તો 50 વર્ષના આવા આપણે એમ કહીએ કે 50 વર્ષમાં એક આખું લાંબુ ટ્રેડ સાયકલ, એક વ્યાપાર ચક્ર એમને જોવા મળ્યું. અચ્છા, 50 વર્ષનું, દરેક 50 વર્ષના હોય એવું નહીં, કોઈ 50 વર્ષનું હોય તો કોઈ 40 વર્ષનું પણ હોય, કોઈ 55 વર્ષનું પણ હોય. પણ ઓલ ઓવર એને એવું જોવા મળ્યું કે ઇંગ્લેન્ડના ફ્રાન્સની અર્થતંત્રની જે વર્તણૂક છે એમાં આ રીતે તેજી, મંદી અને વિસ્તરણ સંકોચનની જે ઘટમાળ છે તે દર 50 વર્ષે આકાર લે છે. અને એ વિશ્લેષણમાં પણ મેં કીધું તેમ કે ખાસ કરીને ભાવ સપાટી છે અલગ અલગ ચીજ વસ્તુઓની, અને જે કંઈ પણ મૂડી પર ચૂકવાતો જે વ્યાજનો દર છે એના પર વધારે ભાર મૂકવામાં આવેલો. કુલ ઉત્પાદન અને જે વ્યાપારી પ્રવૃત્તિઓ છે, એટલે કે વિદેશ વ્યાપાર છે કે પછી આંતરિક વેપાર છે, એના વિશે બહુ એમણે ભારાંક ઓછો આપેલો હતો એમના રિસર્ચમાં. પણ ખાસ કરીને ભાવ સપાટી અને વ્યાજના દર પર, એ પરિબળો પર એમણે વધારે ભાર મૂકેલો હતો. તો એના નામ પરથી આપણે એમ કહીએ કે આને કોન્ડ્રેટિવ ચક્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિવર્તનો છે, પરીક્ષામાં કોઈ વખત વળી કોઈ પેપર સેટર હોય તો તમને આવો પ્રશ્ન પૂછે કે લાંબા ગાળાના જે અર્થતંત્રના આર્થિક પરિવર્તનો છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો તમને મગજમાં યાદ રહેવું જોઈએ કે આવા જે લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો છે, અથવા તો એને કોઈક લાંબા ગાળાનું વ્યાપાર ચક્ર તરીકે પણ ઓળખાવી શકે, તો કે ભાઈ લાંબા ગાળાનું વ્યાપાર ચક્ર છે તેને બીજું નામ કયું છે, તો કે કોન્ડ્રેટિવ ચક્રો તરીકે પણ એને ઓળખાવી શકાય. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને આપણે જે કંઈ પણ આર્થિક પરિવર્તનો જોઈ ગયા એ આર્થિક પરિવર્તનોમાં આપણને એક વસ્તુ જોવા મળી કે
મોસમી જે પરિવર્તનો છે, મોસમી જે પરિબળો છે, એના દ્વારા જે ઉદ્ભવતા આર્થિક પરિમાણો છે, આર્થિક પરિવર્તનો છે, તે કેવા છે? કામ ચલાવ છે, ટેમ્પરરી છે, અને એ અર્થતંત્રમાં કોઈક વિશેષ નીતિ માંગી લે એવું નથી, એટલે બહુ ખાસ મહત્વ ધરાવતા નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે ભાઈ આકસ્મિક જે અનિયમિત પરિવર્તનો છે, પરિબળો ને લીધે ઉદ્ભવતા જે પરિવર્તનો છે, એના વિશે કોઈક પૂર્વાનુમાન કે આગાહી ભાવિ આગાહી આપણે કરી શકતા નથી. એને ન તો આપણે ઉદ્ભવતા અટકાવી શકાય છે, તો આવા જે છે તે પણ આપણે એમ કહીએ કે એના વિશે કોઈક આયોજન દેશમાં કરી શકાતું નથી, અથવા તો આપણે એમ કહીએ કે આયોજન કરી શકાય છે, પણ કેવું હોય છે? એ કાયમી નથી હોતું. હા, એના માટેની થોડી અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિઓ છે તેને બહુ જબરજસ્ત એટલી બધી ઊંડી અસર નહીં થાય, એટલા માટે એના માટેનું કોઈક નાણાકીય સાધનો કે અન્ય સાધનોની સરકાર દ્વારા જોગવાઈ થતી હોય દરેક દેશોમાં, પણ છતાં પણ આપણે એમ કહીએ કે એને ઉદ્ભવતા અટકાવી શકાતા નથી. બીજું આપણે એમ કહીએ કે લાંબા ગાળાના અને જે સ્થિર અને કાયમી જે પરિબળો છે અને એને લીધે ઉદ્ભવતા જે પરિવર્તનો છે, તે શું થાય છે કે લાંબા સમય સુધી એક પરિવર્તન બીજા પરિવર્તનને જન્મ આપે છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ ચોક્કસ આપેલા સમયગાળાને પરિપ્રેક્ષ્યમાં આપણે કહીએ કે એની અનુભૂતિ અર્થતંત્રમાં જોવા મળતી નથી. જ્યારે આપણે એમ કહીએ કે આવા જે વ્યાપાર ચક્રો છે અથવા તો ચક્રીય પરિવર્તનો છે, તે એટલા માટે મહત્વના છે કે એ વધતા કે ઓછા પ્રમાણમાં નિયમિત રીતે અર્થતંત્રમાં આવતા હોય છે. અને આવા જે ચક્રીય પરિવર્તનો છે આર્થિક, જેને આપણે વ્યાપાર ચક્રીય પરિવર્તનો કહીએ છીએ, એ અર્થતંત્રની કામગીરીને બહુ જબરજસ્ત અસર પહોંચાડે છે. એટલે આપણે એમ કહીએ કે એનું અધ્યયન ખાસ ધ્યાન માંગી લેવું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા જે ચક્રીય પરિબળો છે એમાં સતત આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને હર્ષ કરતા રહે છે. અને મેં કીધું તેમ કે આર્થિક પ્રવૃત્તિઓમાં સતત વિસ્તરણ અને સંકોચન એ ક્રમશઃ વારાફરથી એ સતત આપણને આવતા જતા જોવા મળે છે. તો આવી જે ચક્રીય ઘટના છે, બરાબર છે, જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ, જે અર્થતંત્રમાં વ્યાપાર માટેનો સારો સમય અને ખરાબ સમય લાવે છે, તેજી અને મંદીની ઘટમાળ સર્જે છે. હવે આ જે ખ્યાલ છે તે મેં કીધું તેમ કે બહુ જૂનો ખ્યાલ છે. 1860માં જગલરે ચક્રીય ઘટનાઓનો ખૂબ ડિટેલમાં અભ્યાસ કરેલો હતો, અને ત્યાર પછી આપણે એમ કહીએ કે જેવન્સ છે ને આ બધા જે અર્થશાસ્ત્રીઓ આપણે જે આગળ નામ ચર્ચા કરી ગયા, એણે આંકડાકીય અને સૈદ્ધાંતિક વિશ્લેષણ દ્વારા એની ખૂબ ઊંડી સમજ આપણને આપેલી જોવા મળે છે. તો આ જે વ્યાપાર ચક્રની જે ઘટના છે એની ઘણી બધી વ્યાખ્યાઓ છે. એમાં અમેરિકાના અર્થશાસ્ત્રી મિચેલની ખૂબ સરસ મજાની વ્યાખ્યા છે કે અર્થતંત્રમાં જોવા મળતી જે સામૂહિક આર્થિક પ્રવૃત્તિ છે એમાં આવતા સતત ફેરફારોને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પરીક્ષામાં આપણે 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે વ્યાપાર ચક્રની કોઈ પણ એક વ્યાખ્યા લખો, તો તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો કે અર્થતંત્રમાં મળતી સામૂહિક એટલે કુલ, સમુચ્ચય, એગ્રીગેટ, બૃહદ આર્થિક જે જથ્થાઓ છે તે એ આર્થિક પ્રવૃત્તિમાં આવતા ફેરફારોને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો વ્યાપાર ચક્ર એ મેં કીધું તેમ કે મિચેલના મતે વ્યાપાર અને ચક્ર આ બંને શબ્દ ટ્રેડ અને સાયકલ, ટ્રેડ એટલે વ્યાપાર ને સાયકલ એટલે ચક્ર, આ બંનેને અલગ અલગ જોડીને બનાવેલો ખ્યાલ છે. વ્યાપાર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં માત્ર વ્યાપારના ક્ષેત્રમાં જોવા મળતા પરિવર્તનોનો જ નિર્દેશ કરે છે, જ્યારે જે ચક્ર છે
તે ખાસ કરીને આપણે એમ કહીએ કે નિયમિત રીતે એક સરખા નિશ્ચિત ક્રમમાં જોવા મળે છે, એટલે એને આપણે સાયકલ કહીએ છીએ, એને આપણે ચક્ર કહીએ. આપણે ચક્રનું ઓબ્ઝર્વેશન કરીએ તો ચક્રમાં જોઈએ છે કે આપણે કોઈ પણ એક બિંદુ નોટ કરીએ તો પછી એ ફરી ફરીને પાછું એ બિંદુ આવી જાય આપણે. તો અહીંયા આપણને એમ જ કહીએ છીએ કે ભાઈ આ એવા વ્યાપારિક પરિવર્તનો છે, એ આપણને પરિવર્તનો તરફ એવી રીતે ધ્યાન કેન્દ્રિત કરાવે છે કે જે નિયમિત રીતે અને એક સરખા નિશ્ચિત ક્રમમાં આપણને જોવા મળે છે. તો આ પહેલી વ્યાખ્યા છે મિચેલની. પછી બીજી જે વ્યાખ્યા છે બેનહામની વ્યાખ્યા છે કે વ્યાપાર ચક્ર એટલે મંદીના સમયના ગાળા પછી, જો અહીંયા શબ્દ બરાબર પકડજો, મંદીના સમય પછી, એટલે મંદી એટલે અર્થતંત્રના જે સામૂહિક પરિમાણો છે તેનું અધોગામી વલણ. એટલે કે અધોગામી વલણ એટલે હું તો કે ભાઈ આવક ઓછી થાય, રાષ્ટ્રીય ઉત્પાદન ઓછું થાય, રોજગારીનું પ્રમાણ એટલે કે બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય, મૂડીરોકાણમાં ઘટાડો થાય, વ્યાજના દરમાં ઘટાડો થાય, ભાવ સપાટી આપણને નીચે તરફ જતી જોવા મળે, તેને આપણે ઓલ ઓવર મંદીનો સમયગાળો કહીએ. તો કે મંદીના સમયના ગાળા પછી અનુસરતા, એના પછી તરત જ મંદીના સમયના ગાળા પછી અનુસરતા તેજીના સમયને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે મંદી પછી તેજી આવી ચોક્કસ છે, ને તેજી પછી મંદી આવે ને આવે જ. એટલે બેનહામ આ બાબતમાં મૂકે છે વારાફરથી મંદી પછી એના પછીનો ગાળો તેજીનો છે જ, અને તેજી આવે એટલે મંદીને લાવે ને લાવે જ. અર્થતંત્રમાં તેજી આવે એટલે મંદી ચોક્કસ છે. આપણે બેનહામ ખૂબ સરસ મજાનું સૂચન આપી જાય કે બજારમાં જ્યારે તેજી દેખાય તો પછી આપણે એટલું સમજી લેવાનું, એટલું પ્રેડિક્શન કરી લેવાનું કે હવે આગામી સમયગાળામાં મંદી ચોક્કસ છે જ. કારણ કે મંદી લાવનારા જે પરિબળો છે એ જ તેજીને લાવે છે, અને તેજી લાવનારા જે પરિબળો છે એ જ મંદીને પણ અર્થતંત્રમાં લાવે છે. ઓકે, ત્રીજી જે વ્યાખ્યા છે એ છે હેબરલરની વ્યાખ્યા. આપણે વૈકલ્પિક ખર્ચનો તમારા આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત જે આપેલો છે હેબરલર, એમણે આપણે કીધું કે વ્યાપાર ચક્ર એ સમગ્ર અર્થતંત્રને અસર કરતા પાણીના મોજા જેવી હલચલ છે. ઓકે, આપણે કહીએ ને કે ભાઈ શાંત પાણી હોય ને એમાં આપણે પથ્થર નાખીએ તો કેવા વમળો ઊભા થઈને આપણે પાણીમાં એક જાતના કેવા આમ સર્કલો થાય ને પછી અમુક ટાઈમ પછી પાછા એ સર્કલો સમી જાય. તેવું વ્યાપાર ચક્ર પણ એવું જ છે કે ભાઈ વ્યાપાર ચક્ર એવું કહે છે કે કેઇન્સે પણ પછી આના જેવી વ્યાખ્યા આપી આપણને કે વ્યાપાર ચક્ર એ પાણીના મોજા જેવી હલચલ છે. કે ભાઈ વ્યાપારનો સારો અને ખરાબ સમય, વ્યાપારનો સારો એટલે હું કે ભાઈ માંગ હોય વધારે, મૂડીરોકાણ વધારે હોય, ઉત્પાદન વધારે હોય, રોજગારીનું પ્રમાણ હોય, તેને આપણે વ્યાપારનો સારો સમય કહીએ. અને ખરાબ સમય એટલે હું આ બધા પરિમાણો જે છે તે ઉલટી દિશામાં જાય. તો વ્યાપારનો સારો અને ખરાબ સમય અથવા તેજી અને મંદીના સમયનું સતત પુનરાવર્તન એટલે વ્યાપાર ચક્ર. વ્યાપારનો સારો અને ખરાબ સમય અથવા તેજી અને મંદીના સમયનું સતત શબ્દમાંથી રહી ગયો લખવાનું, સતત પુનરાવર્તન એટલે વ્યાપાર ચક્ર. ઓકે, એની નીચે આપણને હેન્સનની વ્યાખ્યા જોવા મળે છે કે વ્યાપાર ચક્ર, જો આ બધી વ્યાખ્યા છે તમારે પરીક્ષામાં લાંબો પ્રશ્ન 100% પૂછાય તો 2-3 વ્યાખ્યા તમારે ગોખીને નાખવાની અત્યારથી કે વ્યાપાર ચક્ર અર્થતંત્રમાં સતત પુનરાવર્તન પામતા બનાવોની હારમાળ છે. વ્યાપાર ચક્ર અર્થતંત્રમાં સતત કન્ટિન્યુઅસ ચેન્જ કેવું થાય છે, પુનરાવર્તન સતત પામતા બનાવોની હારમાળા છે. મંદી પછી આપણે એમ કહીએ કે સુધારણા, પછી આપણે એમ કહીએ કે અર્થતંત્રની ટોચ, પછી પાછું સંકોચન, મંદી, આ રીતે આપણે એમ કહીએ સતત બનતા, સતત પુનરાવર્તન પામતા, સતત રિપીટ થાય. આપણે તમને ખબર હોય તો મેં એટલે જ પહેલું જે ચિત્ર મૂક્યું છે સાયકલ,
આપણને સાયકલ કેવી જોવા મળે છે? જો અહીંયા જે આપણને સાયકલ જોવા મળે છે તે પહેલી મેં કેવી મૂકી તમને ખબર હોય તો, કે આ જે સાયકલ છે, ડિપ્રેશન એટલે મંદી, રિકવરી સુધારણા થાય, પછી બૂમ થાય, પછી પાછી મંદી આવે, પછી આ ડિપ્રેશન, આ ઉપર, આ રીતે આપણે એમ કહીએ કે આ ચાલ્યા જ કરે. આ રીતે સતત આ ફેઝ પતે એટલે પછી આ ચાલુ થાય, આ પતે એટલે પાછું આ જ ચાલુ થવાનું, સતત પુનરાવર્તન પામતા પરિબળો. ઓકે, તો એને આપણે કહીએ છીએ વ્યાપાર ચક્ર. ઓકે, વ્યાપાર ચક્ર એને આપણે કહીએ છીએ. ઓકે, તો આગળ આપણે હેન્સન પછીની જે વ્યાખ્યા છે, કેન્સની વ્યાખ્યા છે, આઈ થિંક કેન્સની વ્યાખ્યા છે. કેન્સ તમે જોઈ શકો છો કે કેન્સ આપણને એવું કહે છે કે વ્યાપાર ચક્ર એ સારા વ્યાપાર સમય અને ખરાબ વ્યાપાર સમયનું બનેલું છે. વ્યાપાર ચક્રને જો આપણે એમ કહીએ કે આ બંને વ્યાપારનો સારો અને ખરાબ એ બંને સમયનો સમન્વય છે. સારા વ્યાપાર સમયમાં, એટલે કેન્સના મતે સારો વ્યાપારનો સમય કોને કહેવાય? અર્થતંત્રનો, કે જેમાં ભાવ વધારો થતો હોય. એટલે આપણે કેન્સને પાછું યાદ કરીએ કે કેન્સે ફુગાવાની સમજૂતી આપેલી. તમને ખબર હોય કે અર્થતંત્રમાં જ્યાં સુધી પૂર્ણ રોજગારી નહીં હોય અને અર્થતંત્રમાં ભાવ વધારો થતો હોય તો એ આવક, ઉત્પાદન, રોજગારીમાં વધારો કરે છે. તો વ્યાપારનો સારો સમય એટલે કેવો? તો કે ભાઈ અર્થતંત્રમાં ભાવ વધારો અને બેકારી, બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો, તેને કેન્સ એ વ્યાપારનો સારો સમય કહે છે. જ્યારે ખરાબ વ્યાપાર સમયમાં આપણે એમ કહીએ કે ભાવ ઘટાડો, ચીજ વસ્તુઓના ભાવ ઘટતા જાય, બેકારીના પ્રમાણમાં જ્યારે વધારો થતો જોવા મળે તો આવી ઘટનાને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. અને છેલ્લી વ્યાખ્યા છે હોટ્રેની. આ સિવાયની પણ ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ હોટ્રેની વ્યાખ્યા છે ખૂબ સરસ મજાની વ્યાખ્યા કહે છે હોટ્રે. ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી છે, ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી છે, અને આનો સિદ્ધાંત આપણે પછી આના પછીના ચેપ્ટરમાં ભણવાનો જ છે. તો કે અર્થતંત્રમાં જે પરિવર્તનોના અંતર્ગત એક દિશામાં આવેલા પરિવર્તનો બીજી દિશામાં થનાર પરિવર્તનોને જન્મ આપે છે. આપણને શું કહે છે? ખૂબ સરસ રીતે કહે છે કે અર્થતંત્રમાં જે પરિવર્તનોના અંતર્ગત એક દિશામાં આવેલા પરિવર્તનો, એટલે જે સામૂહિક આર્થિક પરિમાણો જો ઉપર દિશામાં જતા હોય, ઉપરની દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં જતા હોય, આવક, ઉત્પાદન, મૂડીરોકાણ, ખર્ચ, બચત, વપરાશ, અસરકારક માંગ, આ બધા જો ઉપર જતા હોય, એક દિશામાં આવેલા પરિવર્તનો બીજી દિશામાં થનાર પરિવર્તનોને, આ જ પરિવર્તનોને બીજી દિશામાં ધકેલનાર પરિવર્તનો પણ એ જ છે. આવા વિશેષ પ્રકારના જે પરિવર્તનો છે એને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. એટલે તેજી લાવતા જે પરિવર્તનો છે, પરિબળો છે, એ જ પરિબળો મંદીને પણ લાવે છે, એવું કહેવા માંગે છે. અર્થતંત્રમાં સુધારણા લાવનાર જે પરિબળો છે, આર્થિક પરિબળો છે, એ જ પરિબળો મંદીને કે વિસ્તરણ કે સંકોચન લાવનારા પણ એ જ પરિવર્તનો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ક્રમબદ્ધ, નિશ્ચિત સમયે ઉદ્ભવતા વિશિષ્ટ પરિવર્તનોને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો એવું કહી શકાય કે જ્યારે અર્થતંત્રમાં કુલ ઉત્પાદન, કુલ રોજગારી, કુલ ભાવ સપાટીમાં ફેરફારો આવતા હોય ત્યારે આવા પરિવર્તનોને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે વ્યાપાર ચક્ર એટલે આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણ અને તેના સંકોચનમાં થતા ક્રમિક ફેરફાર એટલે વ્યાપાર ચક્ર. બરાબર છે? વ્યાપાર ચક્ર ની ઘણી બધી આ રીતે આપણે વ્યાખ્યાઓ આપી શકાય. આ બધી તમે કોઈ પણ તમારે યાદ રાખવાની કે વ્યાપાર ચક્ર, રગ્નાર ફિશ અને ટિમ્બર્જન એવું કહે છે કે વ્યાપાર ચક્ર અર્થતંત્રમાં જે થાય છે એ બાહ્ય પરિબળોને કારણે થાય છે. અર્થતંત્રને આકસ્મિક ઝટકાઓ લાગવાથી, આંચકાઓ લાગવાથી વ્યાપાર ચક્ર સર્જાય છે.
અને ખાસ કરીને રગ્નાર ફિશ અને ટિમ્બર્જન એવું કહે છે કે આવા અર્થતંત્રમાં જે આંચકાઓ ઊભા થાય છે એ શોધખોળો છે, વ્યાજના દરોમાં થતા ફેરફારો છે, નવા બજારની પ્રાપ્તિ છે, નવપ્રવર્તનો છે. અમુક આપણે એમ કહીએ કે દાખલા તરીકે સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદી સાહેબે ચલણી નોટો પર મૂકેલો જે પ્રતિબંધ છે, આવા બધા જે પરિવર્તનો છે તે અર્થતંત્રમાં વ્યાપાર ચક્રો સર્જે છે. ઓકે, તો આટલી વ્યાખ્યાઓ જોયા પછી આવતીકાલે આપણે લક્ષણોની ચર્ચા કરીશું. વ્યાપાર ચક્રના લક્ષણો કેટલા કેટલા જે કયા કયા છે, એટલે આપણે આવતીકાલે એના લક્ષણો વિશે ચર્ચા કરીશું. ઓકે, તો અહીંયા આપણે આપણી મીટિંગને વિરામ આપીએ અને નેક્સ્ટ આપણે એના વ્યાપાર ચક્રના જે લાક્ષણિકતા છે તેની આપણે ચર્ચા કરીશું. બરાબર? તો બાળકો, અહીંયાથી આપણે મીટિંગને આપણે પૂરી કરીએ.